ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા પૃથ્વીલોકના માણસો માટે જે સુવિચાર રૂપ અણમોલ રત્નો છે તે અહીંયા હું કહું છું, જે તમે ધ્યાનથી સાંભળજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને નિયમિતપણે આવા સદવાક્યો અને સુવિચારો, મહાન વ્યક્તિઓના વિચારો બધું સાંભળવા મળશે. તો વેદનો અભ્યાસ કરવાથી મનુષ્ય શ્રોત્રિત થાય છે. તપસ્યાથી મહત્તા પ્રાપ્ત થાય છે. ધીરજ રાખવાથી બીજા સહાયક બની જાય છે. વૃદ્ધોની સેવા કરવાથી મનુષ્ય બુદ્ધિમાન થાય છે. ત્રણેય વેદોના કહ્યા અનુસાર કરેલું કર્મ હંમેશા ફળ દે છે. મનને વશમાં રાખવાથી માણસને ક્યારેય શોકનો શિકાર બનવું પડતું નથી. સત્પુરુષોની સાથે કરેલી મિત્રતા જીર્ણ નથી થતી. માનનો ત્યાગ કરવાથી મનુષ્ય બધાનો પ્રિય થાય છે. ક્રોધના ત્યાગથી શોક રહિત થવાય છે. કામનાના ત્યાગથી એને અર્થની સિદ્ધિ મળે છે. લોભના ત્યાગથી સુખી થવાય છે. સ્વધર્મનું પાલનનું નામ તપ છે. મનને વશમાં કરવું એ દમ છે. સહન કરવાનું નામ ક્ષમા છે. અકર્તવ્યથી વિમુખ થવું એ લજ્જા છે. તત્વને યથાર્થ રૂપે જાણવું એ જ્ઞાન છે. ચિત્તના શાંત ભાવનું નામ શમ છે. બધાને સુખી જોવાની ઈચ્છાનું નામ આર્જવ છે. જો બધા ભૂતો અથવા મનુષ્યોના હિતમાં રત છે તે જ સાધુ છે, અને જે નિર્દયી છે તે અસાધુ છે. ધર્મ પાલનમાં મૂઢતા એ જ મોહ છે. અભિમાન જ માન છે. ધર્મમાં અકર્મણતા જ આળસ્ય છે. શોક કરવો જ મૂર્ખતા છે. સ્વધર્મમાં ડટે રહેવું એ જ સ્થિરતા છે. ઇન્દ્રિય નિગ્રહ એ ધૈર્ય છે. મનના મેલનો ત્યાગ કરવો સ્નાન છે. પ્રાણીઓની રક્ષા કરવી એ દાન છે. ધર્મને જાણનાર જ પંડિત અને નાસ્તિક જ મૂર્ખ છે. જન્મ મરણરૂપ સંસારને પ્રાપ્ત કરાવવા વાળી વાસના જ કામ છે. બીજાની ઉન્નતિને જોઈને જે મનમાં સંતાપ કરે છે તેનું નામ મત્સરતા છે. અહંકાર જ મહાન અજ્ઞાન છે. મિથ્યા ધર્માચરણ દેખાડવાનું નામ દંભ છે. બીજાના દોષોને જોવા એ પિશૂનતા છે. વિચારીને કાર્ય કરવાવાળા હંમેશા વિજય પ્રાપ્ત કરે છે. મિત્રોની સંખ્યા વધારનાર સુખપૂર્વક રહે છે. ધર્મમાં રત પુરુષ સદ્ગુણોને પ્રાપ્ત કરે છે. હંમેશા પ્રાણી યમલોકની યાત્રા કરતા રહે છે. એને જોઈને પણ વધેલા લોકો સદા સ્થિર રહેવા ઈચ્છે છે. એનાથી વધીને વધારે આશ્ચર્ય શું છે? જેને માટે પ્રિય અને અપ્રિય, સુખ દુઃખ, ભૂત ભવિષ્ય બધું સમાન છે, તે નિઃસંદેહ બધાથી મોટો ધની છે. તો આ સુવાક્યો યુધિષ્ઠિરે પોતે પૃથ્વી ઉપરના માણસો માટે કહેલા છે, જે જીવનમાં ઉતારવા જેવા છે, જેનાથી આપણા ગુણોમાં વૃદ્ધિ થાય છે. તો તમે આવા વિડીયો ધ્યાનથી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.